વચનામૃતની અંદર નિયમ નિશ્ચય અને પક્ષ એ સંબંધી બધી વાતો સાંભળી. સાથે સાથે હમણાં આપણે વિડીયોની અંદર નંદાજીનો પ્રસંગ પણ આપણે જોયો. નંદાજીને ત્યાં તો અમે નાના હતા ત્યારે મુંબઈમાં જેપીએસસી રોડ ઉપર એનો બંગલો અને છેલ્લા 2 વર્ષ 49 અને 50 એ શાસ્ત્રીજી મહારાજ એમને ઘરે 2 મહિના રોકાયેલા. કારણ કે એમનો બહુ આગ્રહ હતો કે તમે શાંતિથી અમારે ત્યાં રહો અને આરામ કરો. કારણ કે પાછલા એ જીવનની અંદર શાસ્ત્રી મહારાજ પણ પધરામણીઓ ગળાદોડ આ બધું કરતા હતા. એટલે ખૂબ આગ્રહપૂર્વક એમણે વિનંતી કરેલી અને શાસ્ત્રીજી મહારાજ પોતે 49 અને 50 1900 આ 2 વર્ષ દરમિયાન એમને ત્યાં આગળ 2 મહિના રહેલા. એવા જે નંદાજી એમને શાસ્ત્રી મહારાજનો યોગ અહીંયા અમદાવાદની અંદર શાસ્ત્રી મહારાજના સમયની અંદર એમની કૃપાથી ઘણા બધા બહેનોને સમાધિ થતી હતી અને એ સમાધિની જાહેરાત એટલી બધી થઈ કે આખા અમદાવાદની અંદર લોકો એ બહેનોની સમાધિ જોવા માટે આવતા. એટલે નંદાજી પણ તે વખતે અહીંયા આગળ લેબર યુનિયનના પ્રમુખ હતા. એટલે એમને આ વાતની ખબર પડી અને પોતે ત્યાં આગળ સમાધિ જોવા માટે આવેલા અને સમાધિમાં બહેનો મહારાજની મૂર્તિમાં એ રીતે લીન થઈ જાય અને ઘણીવાર પ્રસાદ આવે. પ્રસાદમાં સાકર છે અને બદામ છે, આ બધું આવે. એટલે નંદાજીએ પણ આ પ્રત્યક્ષ જોયું. એટલે એમને આશ્ચર્ય થયું કે ખરેખર આ સાચું હશે. એટલે પછી બીજે દિવસે જ્યારે પોતે આવ્યા ત્યારે ગાંધી આશ્રમમાંથી 2-3 બહેનોને સાથે લઈને આવેલા અને બહેનોએ પછી આ જે બહેનોને સમાધિ થતી હતી એમાં ખેંગારજીભાઈના માતુશ્રી જેઠીબા હતા જે રંગીલા પોળમાં રહેતા હતા. બીજા પણ 2-3 બહેનો જેમને સમાધિ થતી હતી. તો નંદાજીએ રિક્વેસ્ટ કરી કે અમારે આ બહેનોને જે સમાધિ થાય છે અને પ્રસાદી આવે છે એ કંઈ મનાતું નથી. એટલે અમારી સાથે બહેનોને લઈને આવ્યા છે તો એ લોકો જરા એમના કપડાં તપાસે. એટલે એ આશ્રમના બહેનોએ આપણા સત્સંગી બહેનોના કપડાં તપાસ્યા કે કોઈ જગ્યાએ કંઈ સાકર કે બદામ કે સંતાડ્યા હોય અને પછી સમાધિમાંથી બહાર લાવતા હોય. ત્યાર પછી તો કંઈ એમના કપડામાં તો કશું હતું નહીં અને એ તો શુદ્ધ પવિત્ર સત્સંગી બહેનો. અને એ વખતે પણ સમાધિમાં પ્રસાદ આવ્યો ત્યારે નંદાજીને થયું કે આ કંઈ બહુ વિશિષ્ટ વસ્તુ છે અને એમણે પૂછપરછ કરી કે આ બધું કેમ થાય છે. તો એમણે બધાએ કહ્યું કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમના પ્રતાપથી અને એમના આશીર્વાદથી આ બધું ચાલી રહ્યું છે. એટલે પછી પોતે નંદાજી આંબલીવાડી પોળમાં અત્યારે જે આપણું આ મકાન છે શાસ્ત્રીજી મહારાજનું પ્રસાદીનું, ત્યાં આગળ જે ઓસરી છે ખુલ્લી, ત્યાં આગળ નંદાજી પોતે શાસ્ત્રી મહારાજને પહેલી વાર મળ્યા. હવે નંદાજી પોતે તો કોંગ્રેસ કાર્યકર અને પંજાબી અને આર્ય સમાજિસ્ટ અને કોઈ દિવસ આપણા બધા જે ગ્રંથો છે એમાં માને નહીં, ખાલી વેદમાં માને. ગીતા, ભાગવત, ઉપનિષદ એમાં કંઈ માને નહીં અને મૂર્તિ પૂજામાં પણ જરા પણ માને નહીં. આવી બધી એમની સમજણ હતી. પણ શાસ્ત્રી મહારાજે જોયું કે આ કોઈ મુક્તરાજ છે તો શાસ્ત્રી મહારાજ એમને કથા વાર્તા કરતા અને નંદાજી રોજ આંબલીવાડી પોળમાં આવતા સવારે અને શાસ્ત્રી મહારાજ એમને ભાગવતમાંથી ને બધા ગ્રંથોમાંથી
ભગવાન અને ભગવાનના અવતાર એનો મહિમા, મૂર્તિ પૂજા એનો મહિમા, આ બધી વાતો બહુ સારી રીતે સમજાવતા. સાથે સાથે વચનામૃતમાંથી મહારાજનો મહિમા, શ્રીજી મહારાજ ભગવાન છે અને આ લોકમાં બધે પધારેલા અને અનંત જીવોનું કલ્યાણ કરેલું, આ બધી વાતો પણ શાસ્ત્રી મહારાજે અમને કરેલી. લગભગ 4 વર્ષ સુધી, કંઈ 5-25 દિવસ નહીં, પણ 4 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજ હંમેશા અમદાવાદમાં જ્યારે આપણી વાળી બોલમાં હોય, નંદાજી આવે અને આ બધી કથા વાર્તા થતી. તે વખતે એમને બહુ સદભાવ થયો, શાસ્ત્રી મહારાજમાં અનન્ય પ્રેમ થયો, બધું થયું. તે વખતે નિર્ગુણદાસ સ્વામી હતા, એ પોતે જરા બહુ આમ ઉત્સાહી પણ જરા ઉતાવળિયા પણ ખરા. એટલે નિર્ગુણદાસ સ્વામીએ શાસ્ત્રી મહારાજને કહ્યું કે અમને કંઠી કરાવી દો. તો શાસ્ત્રી મહારાજ કે એમને પહેલાં બરાબર આ બધી વાત સમજે, આ જ્ઞાન બધું સમજે, એમના જીવનમાં ઉતરે, પછી આપણે બધું કરીશું. અને એ રીતે શાસ્ત્રી મહારાજના યોગમાં આવ્યા અને શ્રીજી મહારાજ ભગવાન છે અને ગુણાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને શાસ્ત્રી મહારાજ એ બંનેનું સ્વરૂપ છે. એવી જે આપણી મૂળભૂત ઉપાસનાની સિદ્ધાંતની જે વાત એ એમને સમજાઈ ગઈ. અને એ રીતે પોતે ખરેખર શાસ્ત્રી મહારાજની અંદર ખૂબ પ્રેમથી, એમ જેને આપણે કહીએ ને કે એકદમ સંનિષ્ઠ રીતે પોતે શાસ્ત્રીજી મહારાજમાં જોડાઈ ગયા. અને એ રીતે પછી તો પોતે આ રીતે ત્યાં આગળ દિલ્હીમાં પણ એમની નિયુક્તિ થઈ અને પોતે ત્યાં મુંબઈમાં રહેતા હતા. એમના બંગલા ઉપર શાસ્ત્રી મહારાજ ત્યાં આગળ ઘણું બધું રહેલા અને એ પોતે હંમેશા આ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ ત્યાં આરામ કરે, દરિયા કિનારે એમનો બંગલો, અને ત્યાં આરામ કરે, એમનું સ્વાસ્થ્ય સારું રહે શાસ્ત્રી મહારાજનું, એવી એમની ભક્તિ પણ હતી. એટલે એ પછી શાસ્ત્રી મહારાજની સાથે એમને હેત અને સંબંધ થયો કે નાના મોટા બધા ઉત્સવ સમયમાં પોતે ઘણી વાર આવી જતા. દિલ્હી હતા તો દિલ્હીથી પણ આવતા અને સમયનો અને એ રીતે શાસ્ત્રી મહારાજ અને પછી યોગી મહારાજ, યોગીજી મહારાજમાં પણ એમને એવો અનન્ય એ રીતે ભક્તિભાવ હતો. તો અહીંયા અમદાવાદની અંદર જ આપણે અત્યારે જે મંદિર છે એની પાછળ નાનું મકાન હતું. આમ તો મુખ્ય મકાન જે હતું એ આપણે અડધું તોડી અને મંદિરમાં લીધું અને અડધું આપણે એમને એમ સાચવેલું, કારણ કે સંતોને રહેવા માટે અને કથા વાર્તા કરવા માટે કોઈ સ્થળ જોઈએ. એટલે એ રીતે ત્યાં આગળ એ મકાન હતું અને મોટો હોલ પણ ત્યાં આગળ હતો. તે વખતે પણ નંદાજી પોતે જ્યારે જ્યારે દિલ્હીથી આવે, ખાસ કરીને દિવાળી પછી નાગ પાંચમથી એકાદશી સુધી એ પોતે અહીંયા આગળ હોય અને રોજ સવારે યોગી મહારાજ પાસે આવે અને યોગીજી મહારાજ એમને બધા વચનામૃતો છે, મધ્ય 7 છે, મધ્ય 8 છે, આ બધા વચનામૃત એમને ત્યાં આગળ સારી રીતે સમજાવે અને પોતે ખૂબ શ્રદ્ધાથી આ બધા વચનામૃતો એ રીતે પોતે સાંભળતા. અને યોગી મહારાજમાં પણ એમને ખૂબ હેત, અને જેમણે આપણે આ દ્રશ્યો જોયા એ રીતે આપણા જે નિયમ એમાં પણ પોતે એકદમ સાવધાન. અહીંયા આગળ જે વાત થઈ એ પ્રમાણે અહીંયા આગળ પાછળ અંબાલાલ સારાભાઈનો બંગલો છે અને ત્યાં આગળ બધા મિલ માલિકોની બધી મિટિંગ હતી અને નંદાજી પોતે લેબર યુનિયનના પ્રમુખ, એટલે એ પણ ત્યાં પધારેલા. પછી જમણવાર હતો ત્યારે નંદાજીએ કહ્યું કે મારાથી તો જમી શકાશે નહીં. બધાને આશ્ચર્ય થયું કે કેમ? તો કે મારો એક ગ્રંથ છે વચનામૃત, એ વાંચવાનો મારે બાકી રહી ગયો છે. તો એ જ્યાં સુધી વાંચન ન થાય ત્યાં સુધી હું જમી ન શકું. એટલે પછી તરત જ ગાડી દોડાવી અને એમનું ઘર ત્યાં મણિનગરમાં હતું, ત્યાંથી વચનામૃત મંગાવ્યું, એમણે વાંચ્યું અને પછી બધા સાથે જમ્યા. એ જ રીતે આ સ્વિટ્ઝરલેન્ડ ગયેલા અને ત્યાં એમને આ પ્રમાણે એકદમ
કારણ કે એમનું શરીર બહુ વીક હતું. અને સ્વિટ્ઝરલેન્ડમાં ગયા અને ત્યાં એકદમ ઠંડી લાગી અને એકદમ આજે કહીએ કે અસ્થમા કે શ્વાસોશ્વાસની તકલીફ આ બધી શરૂ થઈ ગઈ. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારે બ્રાન્ડી પીવી પડશે. જો બ્રાન્ડી પીશો તો જ તમે આ બચી શકો. તે વખતે ત્યાંના બધા જે રાજકીય માણસો હોય એ લોકોએ પણ આગ્રહ કર્યો, ખાસ એટલા માટે કે તમે અમારા મહેમાન છો અને તમે ભારતથી આવ્યા છો અને અહીંયા કંઈ થાય તો અમારા માટે બહુ ખોટું દેખાય, એટલે તમે મહેરબાની કરીને બ્રાન્ડી પીવો, એમ બધાએ ખૂબ આગ્રહ કર્યો. પણ નંદાજી જરા પણ એમાં તે પોતે આગા પાછા થયા નહીં અને કે મારો નિયમ તો એ રીતે અખંડ રહેશે. પછી તો ડૉક્ટરે બીજો ઉપાય નક્કી કર્યો કે ભાઈ હવે બ્રાન્ડી તો પીતા નથી, એટલે પછી આખા શરીરે બ્રાન્ડીનું માલિશ કર્યું, છાતી ઉપર અને બધી જગ્યાએ, અને ખૂબ માલિશ એટલે 2 દિવસ કર્યું અને પછી એમનું સ્વાસ્થ્ય સારું થયું અને પછી ઇન્ડિયા આવી ગયા. પણ એટલા બધા પોતે નિયમમાં કડક હતા, રોજ 100 માળા કરતા અને રોજ પોતે સાંજે સૂતા પહેલાં જે આપણી ચેષ્ટા એ પણ પોતે હંમેશા એ ગાન કરતા. એટલે આટલા બધા પોતે શાસ્ત્રી મહારાજની અંદર જોડાયેલા હતા અને યોગી બાબાની અંદર પણ પોતાને ખૂબ એ રીતે પ્રેમ. ત્યાં આગળ આપણે જે તે આપણે છપૈયા જે આપણું મહારાજનું પ્રસાદીનું ધામ છે, જન્મસ્થાન, ત્યાં રેલવે સ્ટેશનની અને જૂના મંદિરના બધા સંતો અને કારભારીઓ એ લોકો બહુ પ્રયત્ન કરે. 50 વર્ષ સુધી એ લોકોએ પ્રયત્ન કર્યો, પણ છપૈયા રેલવે સ્ટેશન થાય જ નહીં. પછી એ લોકોએ જોયું કે ભાઈ આ યોગીજી મહારાજ છે એને આપણે વાત કરીએ અને યોગીજી મહારાજ જો નંદાજીને કહે તો એ ત્યાં દિલ્હીમાં છે તો એમના પ્રયત્નથી આ થઈ શકે. એટલે અહીંયા આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા, તેજેન્દ્ર પ્રસાદજીના પિતાશ્રી, એમણે યોગી મહારાજે વાત કરી કે આ છપૈયામાં સ્ટેશન થવું જરૂરી છે અને આપ નંદાજીને કહો. એટલે યોગીજી મહારાજે નંદાજીને ભલામણ કરી કે ગમે તેમ કરીને છપૈયામાં સ્ટેશન તમે કરી જ આપો. અને નંદાજીએ ત્યાં આગળ દિલ્હીમાં રેલવે ડિસ્ટ્રિક્ટની અંદર બધી હલચલ કરી અને છપૈયામાં રેલવે સ્ટેશન થયું અને એ લોકો બધા બહુ જ રાજી થયા. જૂના મંદિરના આચાર્ય મહારાજ દેવેન્દ્ર પ્રસાદજી, તે વખતે આપણે આશ્ચર્ય થશે કે સ્ટેશન થયું એ નિમિત્તે યોગી બાપા ત્યાં આગળ સ્પેશિયલ ટ્રેનમાં પધારેલા. તો તેજેન્દ્ર પ્રસાદજી છે નાના 11 વર્ષના, એમને ખાસ આચાર્ય મહારાજે છપૈયા મોકલ્યા હતા, કારણ કે પોતે તો ન જઈ શકે પણ એમના ચિરંજીવી તેજેન્દ્ર પ્રસાદ 11 વર્ષના નાના હતા, એમને છપૈયા મોકલેલા. મોટા મોટા મહંતો અને કારભારીઓ બધા છપૈયા ગયેલા અને યોગી મહારાજે બધા સંતો અને ભક્તોનું ખૂબ સ્વાગત કરેલું અને ત્યાં આગળ 3 દિવસ રાખેલા. કહેવાનું શું કે નંદાજી એમને આ રીતે શાસ્ત્રી મહારાજે અક્ષય પુરુષોત્તમની નિષ્ઠા કરાવી અને સત્પુરુષમાં જોડ્યા. ત્યાર પછી યોગી મહારાજમાં પણ સંપૂર્ણપણે જોડાયા અને એવા ખરેખરા જેને આપણે કહીએ ભક્ત હતા. અને છેલ્લે પોતે એ રીતે અહીંયા આગળ અમદાવાદમાં હતા અને લગભગ 99મું વર્ષ એમનું ચાલતું હતું અને ખૂબ બીમાર હતા અને રહી શકે એમ નહોતા. ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને અમે બધા એમને ઘરે પધારેલા અને પ્રમુખ સ્વામી મહારાજે એમને આખા શરીરે હાથ ફેરવ્યો, ખૂબ ત્યાં ધૂન કરી અને પછી એમણે દેહ ત્યાગ કર્યો. એટલે નંદાજી એક આર્ય સમાજિસ્ટ, પંજાબી, મૂર્તિ પૂજાને માને નહીં, ભગવાનને માને નહીં, સંતોને માને નહીં, પણ શાસ્ત્રીજી મહારાજના એ દિવ્ય સત્સંગથી અને આશીર્વાદથી એમને, જેને આપણે કહીએ કે અતિશય પાક્કો એ સત્સંગ એમને થયો. અને એ રીતે અત્યારે કુરુક્ષેત્રની અંદર પણ એમનું સ્ટેચ્યુ ત્યાં મૂકવામાં આવ્યું છે અને એનું મ્યુઝિયમ પણ ત્યાં કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ એમના
શાસ્ત્રીજી મહારાજ સાથેના ફોટાઓ એ પણ એમના મ્યુઝિયમની અંદર ત્યાં મૂકવામાં આવ્યા છે. અત્યારે કુરુક્ષેત્રમાં આપણે મંદિર કરી રહ્યા છીએ અને બધું આપણને જોવા મળે છે. તો ખાસ શાસ્ત્રી મહારાજનો પ્રતાપ અને એમનો પ્રભાવ કેટલો બધો હતો કે આવા એક ઉચ્ચ કક્ષાના જેને કહીએ કે પોલિટિશિયન અને વળી પાછા આમ તેને કહીએ કે આ રીતે સત્સંગ ભક્તિમાં માને નહીં, પણ એમને પાક્કા સત્સંગી કર્યા અને એ રીતે એમને ભક્ત બનાવી અને એમનું કલ્યાણ કર્યું. તો શાસ્ત્રી મહારાજે આવા ઘણા બધા મુમુક્ષુઓને આ પ્રમાણે સત્સંગમાં આ જોડેલા. વિશેષ તેમના જે નિયમ ધર્મ એની જે દ્રઢતા અને સ્વિટ્ઝરલેન્ડમાં આ રીતે અંતિમ સ્થિતિમાં હતા પણ બ્રાન્ડી એમને પીધી નહીં અને પછી ડૉક્ટરે બ્રાન્ડી એમના શરીરે બધે છોડી અને એ અમદાવાદમાં પાછળ જ ઉમરાનભાઈ સારાભાઈના બંગલામાં મીટિંગની અંદર પોતે જમ્યાની વચનામૃત આવ્યું અને એમણે વાંચ્યું અને પછી તે વખતે તો બધા મિલ માલિકો કેટલા બધા મોટા મોટા ત્યાં આગળ હાજર હતા, પણ આ નિયમ એનો ત્યાગ એમણે કર્યો નહીં. તો આવા નિયમ ધર્મયુક્ત અને નિષ્ઠાવાળા એ પોતે ભક્તરાજ હતા. તો આપણા જીવનમાં પણ એમના જીવનમાંથી ઘણું બધું આ શીખવા જેવું છે અને ખરેખર આપણે પણ એને અનુસરવું જોઈએ. નાના મોટા નિયમ ધર્મ આપણે પાડીએ તો જ મહારાજ અને સ્વામીનો મનસાઈ મહારાજનો રાજીપો છે. તો એ આપણે ખાસ આ એમના જીવનમાંથી ઘણું બધું શીખવા મળે છે. બીજી એક વાત, આપણા એક બહુ જ ચુસ્ત સત્સંગી આપણે ગજેન્દ્ર પાંડા, આપણે અહીંયા એમને સાંભળ્યા હશે, પણ ગજેન્દ્ર પાંડા બહુ વિદ્વાન મોટા સંસ્કૃતના પંડિત અને એમને જ્યારે અક્ષર પુરુષોત્તમ આ ઉપાસના અને આ નિષ્ઠા આ બધું સમજાયું અને બદ્રી સ્વામીના ભાષણ બધું એમને વાંચ્યું અને બહુ પાકા સત્સંગી થયેલા અને પોતે અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા બધે જઈને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે છે એ બધી વાતો એમણે પરદેશમાં ખૂબ કરેલી. અહીંયા પણ બધા ગુજરાતની અંદર, ભારતની અંદર, દિલ્હીમાં બધે સેન્ટરોની અંદર એમણે આ બધી વાતો કરેલી. એવા બહુ નિષ્ઠાવાળા ગજેન્દ્ર પાંડા એ ગઈકાલે પોતે અક્ષર નિવાસી થયા અને અહીંયા અમદાવાદની અંદર જ. તો એ માટે પણ આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ. પોતે ખરેખર ભક્ત હતા. એમના બંને દીકરાઓ પણ ખરેખર ભક્ત છે અને આપણે સારંગપુર પાઠશાળામાં એ પોતે ભણાવે છે. તો આવા ભક્તરાજ આપણા સત્સંગમાંથી પોતે અક્ષર નિવાસી થયા છે. તો એમને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.